સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। મિત્રો, આજે અંકલેશ્વર ખાતે જે યુવરાજભાઈ છે તેઓ જે જીવન પરિવર્તન છે એ કરી બતાવ્યું છે। અને જે પહેલા આપણે મહેનત મજૂરી કરતા હતા, આપણે જે જૂતા ચંપલ પાલિશ કરવાના કામો કરતા હતા, એમાંથી બહાર નીકળી અને એક નવી શરૂઆત કરી અને આ પોતાનો એક નાનો એવો ધંધો રોજગાર ચાલુ કર્યો છે। સંતોના સંત શિરોમણી સંત રૈદાસ મહારાજ કહેતા હતા, तोड़ून पाती पूजून देवा, बिन पत्थर पूजे करे जन रैदास सेवा। जात पात के फेरे में उलझ रहे सब लोग, मनुष्यता को खा रहा है रैदास नाम का रोग। तो आ एक रोग मांथी बहार निकळवा माटे जे बाबा साहेब आंबेडकरे बंधारण लखी અને આપણને સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે। તો આપનું સ્વાગત છે યુવરાજભાઈ। આ 10-15 વર્ષ સુધી મૂછી કામ જે કર્યું કેમ કે બાપ દાદાની પેઢી હતી તો ચલાવી મેં નાનો ધંધો ચાલુ કર્યો છે। અને બાબા સાહેબના ટેચિયા પાસે જે સોલંકી સાહેબ હતા તે સાહેબે મને સ્ટેજની ફાળવણી કરી આપી છે। રેલવે સ્ટેશન પાસે નાનો ગલ્લો ચલાવું છું। અંકલેશ્વર ખાતે રેલવે સ્ટેશનની બાજુમાં જે પ્રવેશ દ્વાર છે, તો અહીં એમણે પોતાનો નાનો ધંધો ચાલુ કર્યો છે અને રોજગાર માટે એમના દીકરાની વાત કરી કે એમના દીકરાએ કહ્યું હતું કે આપણે હવે આવા ગંદા કામો ક્યાં સુધી કરશું। બાબા સાહેબ આંબેડકરે જે આપણને અધિકારો આપ્યા છે, જે સમાનતા આપી છે, તો પહેલા તમે જે ધંધો કરતા એમાં કેવું લાગતું તમને અને અત્યારે એમાં શું ફરક છે? પહેલા ધંધામાં એટલી બધી રોલેક્શન હતી નહીં, એટલી બધી આવક નહીં હતી। એના હિસાબે છોકરા હવે આખા દિવસને 50-60 રૂપિયા કમાતો હતો, 50-60 રૂપિયામાં ઘરનું રિલેક્શન ના ચાલતું હતું। એના હિસાબે પછી છોકરા લોકોએ કીધું કે પપ્પા આ ધંધો નહીં કરો, આ બીજો કોઈ ધંધો શોધીએ અને પ્રોડક્શન ચાલે છે હમણાં। खूब सरस कहवाय कि बाबा साहेब आंबेडकरे कह્યું હતું कि उन माता पिता और पशुओं में कोई अंतर नहीं जो अपने से अच्छी स्थिति में अपने बच्चे को देखने की इच्छा न रखे। जो આપણે એવું નહીં ઈચ્છીએ કે આપણા સંતાનો આપણી કરતા પણ સારી પરિસ્થિતિમાં હોય, એમને એમના દીકરાએ એ જાતિવાદના જે ધંધાઓ હતા, જે રોજગાર હતા, જે જૂતા પાલિશ કરવાનું આપણું જે કામ હતું, એ પરંપરાઓને તોડી અને યુવરાજભાઈને એમના સુપુત્રએ આ નવો ધંધો રોજગાર આપી અને નવી આવક ઊભી કરવાનો એક પ્રયત્ન કર્યો છે। આપના દીકરાનું નામ શું છે? નિલેશભાઈ। શું કરે નિલેશભાઈ? નિલેશભાઈ હમણાં જનરેટરનું રિપેરિંગ કામ કરે છે હમણાં। બાબા સાહેબ માટે શું કરે? 14 એપ્રિલ હોય, બુદ્ધ પૂર્ણિમા હોય, એવી ઉજવણી કરતા હોય તો શું કરે? કેમ કે આજુબાજુમાં પાર્ટી મૂકીને બાબા સાહેબના હિસાબથી એ આપણે છોકરાઓને જમાડે છે, છોકરીઓને જમાડે છે। અંકલેશ્વર ખાતે જે જય ભીમ યુવા ગ્રુપ છે, જે અહીં ભીમસેના છે, એ કાર્ય કરી રહ્યા છે અને એનું ઉદાહરણ તમે આ બાબા સાહેબ આંબેડકરની જે પૂર્ણ કદની પ્રતિમા છે એ જોઈ અને તમે નક્કી કરી શકો છો કે અંકલેશ્વરના યુવાનો કેટલા જાગૃત છે। અહીં અનુસૂચિત જાતિ સમાજ તથા SC, ST, OBC અને બાબા સાહેબના અનુયાયીઓ અહીં સરસ મજાનું કામ કરી રહ્યા છે। આ સ્ટેચ્યુ સુંદર છે, એની સાફ સફાઈ કોણ રાખે છે અને આ સ્ટેચ્યુને કોણ સાર સંભાળ રાખે? સાહેબ, હું આજે 2007થી બાબા સાહેબનું સ્ટેચ્યુ બન્યું, ત્યારથી સાફ સફાઈ, વ્યવહાર બધો જ મારા હાથમાં છે અને જે સાહેબ આવે છે તે બી જોઈ જાય છે કે સારું છે કે। બેનને આપી દો, બેનને। હા સાહેબ, મેં અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ગલ્લો ચાલુ છું। બાબા સાહેબની સેવા ચાકરી, ફૂલહાર અને સાફ સફાઈ કરીને વ્યવસ્થિત રીતે એ ચોખ્ખાઈ રાખું છું। જય ભીમ। ખૂબ સરસ વાત કરી। તો આ સાર સંભાળ દેખરેખ પણ યુવરાજભાઈ રાખે છે, વડીલ છે, ખૂબ જ મહેનત કરે છે અને આ ગરમીના દિવસોમાં તેઓ આવી મહેનત કરી અને કામ કરી રહ્યા છે। તો જે પોતાનો જૂનો ધંધો હતો, જે જૂતા પાલિશનો, એ છોડી અને એમના દીકરા નિલેશભાઈએ આ નવો નાનો ધંધો, આ રોજગાર એમને આપ્યું છે, તો બહુ મોટી વાત કહેવાય। વાહ રે બાબા સાહિબ કમાલ कर दिया, वाह रे बाबा साहिब कमाल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया। अरे कुछ भी नहीं था, अरे कुछ भी नहीं था, माला माल कर दिया। रेंगते फिरते थे सड़कों पर, रेंगते फिरते थे सड़कों पर, ना कोई वजूद था, आज गले में टाई, जेब में रुमाल कर दिया। वाह रे बाबा साहिब कमाल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया। युवराजभाई, आपनो पण आभार। आपना दीकरा माटे पण हूँ खूब खूब शुभकामना पाठवुं छुं। खूब आगळ वधे, તમે પણ ખૂબ આગળ વધો। મૈત્રીપૂર્ણ હૃદય, ખૂબ ખૂબ સાધુવાદ। હું વેદ ગોવર્ધન રાય બોધ, ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલ। જય ભીમ।